હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધી. તો આજનો મારો ટોપિક છે હંમેશા એક્ટિવ રહો. કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. દુનિયા શું કહેશે એના કરતા મહત્વનું એ છે કે આપણે શું કરીએ છીએ. લોકો તો કંઈ ને કંઈ બોલતા જ રહેશે, પરંતુ આપણે આપણા કામ પર ધ્યાન આપવું જોઈએ. તમને જે પણ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, જે ફિલ્ડમાં કામ કરવાથી તમને ખુશી મળે છે, એ કામ દિલથી અને પૂરી ઈમાનદારીથી કરવું જોઈએ. કોઈ થોડું એવું ભણેલ હોય તો ટીચિંગ ફિલ્ડમાં કામ કરો. કોઈને પાર્લરનો શોખ હોય તો એ કામ કરે. ઘણા લોકો સ્ટીચિંગ કામ કરે. ઘણા મોટી ઉંમરના લેડીઝ છે તે ઘરે પિકલ્સ બનાવવાનું, પાપડ બનાવવાનું, વોટ એવર સિઝનેબલ બિઝનેસ કરે તો એ પણ કંઈ ખોટું નથી. મહેનતનું કામ હંમેશા સન્માન લાયક હોય છે. આજના સમયમાં ઘર ચલાવવા માટે હસબન્ડ વાઈફ બંને કામ કરે તો એ ગર્વની વાત છે, શરમની નહીં. કોઈ પણ કામ કરવા માટે પણ આવડત, હિંમત, સહનશક્તિ જરૂરી છે. જેનામાં આ બધું હોય છે તે કામ કરી શકે છે, પરંતુ નથી હોતું તે ખોટી પંચાયત જ કર્યા કરે છે. કેટલાક નવરા માણસો બીજાના જીવનમાં ટિપ્પણી કર્યા વિના રહી નથી શકતા, એટલે કહે છે કે ખાવાના ઘટતા હશે એટલે બંનેને કમાવવું પડે છે. તો એવા નવરા માણસોની વાતો પર ધ્યાન ના લેવું, આપણે આપણા કામ પર ફોકસ રાખવું જોઈએ. એવા લોકોની વાતોને દિલ પર લેવી જોઈએ નહીં, કારણ કે મગજ તેમનું બગડશે, આપણું નહીં. જે લોકો મહેનત કરે છે, આગળ વધે છે, પોતાના સપનાઓ માટે લડે છે, એ લોકો જ સાચા અર્થમાં સફળ બને છે. એટલે મિત્રો, હંમેશા એક્ટિવ રહો, કંઈક નવું શીખતા રહો, મહેનત કરો અને પોતાના કામ પર ફોકસ રાખો. દુનિયાનું ભગવાન અને આપણે આપણું કામ કરતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.